જેમ મેં ગઈકાલે વાત કરી ને કે આપણે અહીંયા બેઠા છીએ, જો પુષ્ટિ માર્ગમાં આપવાનું જ મહત્વ છે, લેવાનું મહત્વ નથી. લેવાનું મહત્વ હતું એટલે મહાભારત થઈ ગઈ. આપવાનું મહત્વ છે પુષ્ટિ માર્ગમાં, છોડવાનું મહત્વ છે, પકડી રાખવાનું નથી. તમને ઘર આપ્યું છે, ઘરે રહેવાનું છે, લૌકિક વ્યવહારને નિભાવવાના છે. ઘણા વૈષ્ણવ એમ સમજતા હોય કે ઠાકોરજીને ઘરે પધરાવો એટલે લૌકિક વ્યવહાર બંધ થઈ જાય. કોણે કીધું એવું? કઈ બંધ ન થાય. તમે તમારી રીતે લૌકિક વ્યવહારને નિભાવી શકો છો તમારી બુદ્ધિ વાપરીને, કે જ્યાં સર્વપ્રથમ તો ભગવત સેવા જ છે તમારા માટે, અને પછી એની સાથે સાથે તમારું લૌકિક વ્યવહાર છે. આ બધા કઈ સંન્યાસી હતા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો? એને ઘર હતું, એને પરિવાર હતા, અને પ્રતિબંધો આપણાથી વધારે પ્રતિબંધો કદાચ એમને હતા. પણ એવા પ્રતિબંધમાં પણ પોતાના સ્વધર્મને નિભાવીને એને બતાવી દીધું. એટલે 500 વર્ષ થઈ ગયા ને તો એ ઘરે ઘરે એની કથાઓ વાંચવામાં આવે છે. એના વગર પુષ્ટિ માર્ગ અધૂરો છે. અમારા ભગવદીઓ વગર અમારો પુષ્ટિ માર્ગ અધૂરો છે. એમનું નામ ન લેવાય તો સેવાનો પ્રારંભ જ ન થાય. એક જ છે કે એમનો જે શ્રી મહાપ્રભુજી પ્રત્યેની નિષ્ઠા છે ને એનું મહત્વ છે. આપણે જીવી શકીએ, કાંઈ મોટી વાત નથી. એક સ્ત્રી છે, એના લગ્ન થાય તો 1 સેકન્ડમાં મા બાપનું ઘર છોડીને વહી જાય કે નહીં? 1 સેકન્ડમાં. અને પછી એને પૂછે કે ભાઈ તું, મા બાપ પૂછે તું ક્યાં જા છો, તો હું કહે? સ્ત્રીને પૂછવામાં આવે લગ્ન પછી કે તું ક્યાં જા છો, એના મા બાપ પૂછે તો એ કે હું મારા ઘરે જાઉં. અહીંયા કેટલા વર્ષ રહ્યા હોય છતાં પણ એ સંબંધને તોડતા એને જરાય વાર નથી લાગતી. એટલે જ સાસરે જાય, પુરુષ જાતા નથી. કારણ કે એ ન થઈ શકે, એ ન થાય. ચા બનાવજો એમ તો પુરુષ કહે, પણ જો ઓલી કહે તો એ જરાક અઘરું પડી જાય. કારણ કે ભોગતાનું અભિમાન છે. પુરુષની અંદર ભોગતાનું અભિમાન છે, અને ઓની અંદર એ ભોગતાનું અભિમાન નથી. એટલે જ શ્રી મહાપ્રભુજી શું કીધું કે સેવા કરો ને ત્યારે સ્ત્રી ભાવથી સેવા કરો, સ્ત્રી વેશથી નહીં. હો, સ્ત્રી ભાવથી. ઘણા સાડી ને બધું પહેરીને આમ નાચે ને ઠાકોરજી સામે, એવા એવા વિડીયો આવે છે હવે. તો એવી તો શ્રી મહાપ્રભુજી ના પડે, ભાઈ એવા લફડા કરવાની બેઠ જાઓ. એવા લફડા કરવાની કઈ જરૂર નથી. સ્ત્રી ભાવની જરૂર છે. સ્ત્રી ભાવ એટલે સમર્પણનો ભાવ. સમર્પણનો ભાવ, કોઈ પણ પ્રકારની ફરિયાદ વગરનો ભાવ. બહુ એમાં વિચાર નહીં કરતા. તો કહેવાનો અર્થ એ છે કે જેની અંદર દૈન્ય છે, તો દૈન્ય એટલે શું? આમ હાથ જોડીને ઉભા રહેવું એ દૈન્ય છે? પોતાની જાતને ગાળો દેવી દૈન્ય છે? ઘણા લોકો કહેતા અમે તો શું સેવા કર, પરિશ્રમ જ દઈએ છીએ. તો બોલવાની શું જરૂર છે? પણ એ પરિશ્રમ જ આપણે દઈએ, વાત સાવ સાચી છે. પણ એ પરિશ્રમને પણ પ્રભુ સેવા માની લે છે ને, એ એની કૃપા છે. પ્રભુ તો પરિશ્રમિત જ છે, પણ છતાંય આનંદથી બિરાજે છે. અને તમે જે ધરો એને આરોગે છે પ્રેમથી, આ એની કૃપા છે. એને સેવા માને છે કે ના મારો આ વૈષ્ણવ છે. અને જોજો તમે જે રીતે પ્રભુને બિરાજવું હશે ને તમારે ત્યાં, એ જ રીતે એક ભાઈ અમારે ત્યાં આવ્યા, મને કહે કે જે મારા ઠાકોરજી મને બદલાવી દો ને. જો કે હતા બેન અમારા ઉપલેટાના. મેં કીધું કેમ? તો કે જો ઠાકોરજી ઝાખા થઈ ગયા. ચિત્રજી હતા ને, ઝાખા થઈ ગયા. એવા ઘરવાળા જો ઝાખા થઈ જાય એ એવું થઈ જાય તો જૂના થઈ ગયા જ હવે કે બદલાય હાલે, કઈ ગડબડ થઈ જાય. તો ઠાકોરજી ઝાખા નથી થઈ ગયા, આપણી દ્રષ્ટિ ઝાખી પડી ગઈ.
આપણી દ્રષ્ટિમાં જ નથી, એટલે એવું થાય છે. એક બેન આવ્યા અમારી પાસે, મને કે મારા ઠાકોરજીનું નાક બહુ મોટું છે. એ કે ઓના હું ગયો ને તો બહુ કે ગઈ તો બહુ સુંદર ઠાકોરજી, એવા કરી દો ને. એક આવ્યા એ કે અમારા બાપા દેવ થઈ ગયા. તો શું કરવાનું, હવે થઈ ગયા. તો કે એમ નહીં, અમે સાંભળ્યું કે એના ભેગા ઠાકોરજી પણ, એટલે હવે પાછા પુષ્ટાવી દો. પાછા પુષ્ટાવાનો તો કોઈ પ્રકાર પુષ્ટિ માર્ગમાં નથી. એ કે બાપા વયા ગયા, માજી વયા ગયા, એટલે ઠાકોરજી એના ભેગા વયા ગયા. આવું તો ક્યાંય બતાવ્યું નથી. તો કે ના હોય એવું, બોલ આવું કે પાછા એવું નથી. એક જ વાર પુષ્ટાવાના હોય ઠાકોરજીને, એક જ વાર પુષ્ટાવાના હોય. તો પ્રભુને જે રીતે તમારે ત્યાં બિરાજવું છે ને, એ જ સ્વરૂપ, એ જ આકાર લઈને પ્રભુ તમારા ઘરે પધારે. અને આજે પાછા યાદ કરીએ પ્રેમજીભાઈ વૈષ્ણવને, પરમ ભગવદી આગા ક્ષેત્રના, કે એમને વસ્ત્ર સેવા પધરાવી દીધી. અને વસ્ત્ર સેવામાં સંદેહ થયો ત્યારે શ્રી ગુસાઈજી એમને આજ્ઞા કરી કે આ સાધારણ અસાધારણ બે સેવા છે. આ ભાવ નહીં હોય તો સાધારણ છે, અને જો પ્રેમ પ્રગટ થઈ ગયો તો અસાધારણ સેવા છે. અને એ એમને શંકા થઈ કેવી રીતે થાય. અને એક એક રેસામાં, વસ્ત્રના એક એક દોરામાં એને કૃષ્ણના દર્શન થયા. કારણ કે ભાવ છે. તો જે રીતે પ્રભુને તમારા ઘરે બિરાજવું છે ને, એ રીતે ઈ પધારે. એટલે અહીંયા કહે છે કે એવા ને તો ઓલા વૈષ્ણવ, હવે એની પાસે ધન હતું, એ બધું ધને વયું ગયું. છેલ્લે બહુ ખરાબ સ્થિતિમાં આવ્યા આર્થિક, અને અભિમાન હતું અપરસનું, મેંડનું, તો એ અભિમાન પણ એમનું, અને એ વયું ગયું. અને છેલ્લે મુગલ બાદશાહને ત્યાં નોકરી કરવી પડી. જે અપરસમાં જલ લેતા, જલ પીવું હોય તોય અપરસમાં સ્નાન કરીને પીવે. અને છેલ્લે એમને અહીંયા રહેવું પડ્યું. એ ગામમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા અને પૂછ્યું કે ઓલા વૈષ્ણવ ક્યાં છે અમારા? ત્યારે બીજા હતા ને બધા કે જે જઈ તો સાવ બગડી ગયા. શું થયું? તો કે સેવાનો પ્રકાર તો જો કરે ઠાકોરજીનો, કોઈ સેવાનો ધડો નથી. અને પેલા તો આ અપરસ બતાવતા, અને હવે તો જોવામાં વયા ગયા મુગલને ત્યાં, અને ત્યાં નોકરી કરે છે. અને શ્રી મહાપ્રભુજી કે મારે એને જોવા છે. અને એના ઘરે પધાર્યા, અને જોવે તો એવા આનંદથી સેવામાં છે, એવા આનંદથી સત્સંગમાં છે. એના પ્રભુ પણ એટલા પ્રસન્ન છે. આ જોઈને શ્રી મહાપ્રભુજીના નેત્રમાં આંસુ આવી ગયા. આ છે, આ કેવા વૈષ્ણવ છે. જોવો તમે, ધન ગયું ને તો કોઈ ભોજપત્ર લેવા ના આવ્યા. કે શ્રી મહાપ્રભુજી પાસે ગયા કે જે ધન ગયું હવે કઈક થાય એનું કરો ને, એવો ઉપરણો ઓઢાડી દો ને. ત્યાં ન ગયા, પણ એ ધન ગયું ને તો રાજી થઈ ગયા, પ્રસન્ન થયા, નૃત્ય કરવા માંડ્યા. કેમ? તો કે મારા ગુરુએ જે આજ્ઞા કરી હતી એ સાચી પડી. આટલી નિષ્ઠા ગુરુમાં. મહાપ્રભુજી કે જો કેવી પરીક્ષા એની પ્રભુએ લીધી, છતાંય પોતાના સ્વધર્મને ન છોડ્યો. એનું નામ દૈન્ય કહેવાય, એનું નામ દીનતા કહેવાય. ગમે તે પરિસ્થિતિ આપણી થાય ને, એ પરિસ્થિતિમાં આપણો ભાવ પ્રભુ માટેનો વધતો જ જાય, એનું નામ દૈન્ય છે. અને એવા જે લોકો હોય ને, એની સેવા પ્રભુ જે છે એ અંગીકાર કરી, અને એના ઉપર વિશેષ કૃપા ભગવાન કરે છે. તો એ દૈન્ય કેવી રીતે આપણા જીવનમાં આવે, તો એના માટે આપણે ગઈકાલે ચર્ચા કરી કે શ્રી કૃષ્ણ શરણમ મમ. આ ભગવદ આશ્રય જે છે ને, એનાથી જ દૈન્ય આપણી અંદર આવવાનું છે, ભગવદ આશ્રયથી. એટલે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવ્યું કે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. દુઃખ હાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે. જ્યારે દુઃખ આવે ત્યારે અન્યાશ્રય થશે, ત્યારે વૈષ્ણવોએ સાવધાની રાખવાની છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તમારે કયા કયા સમયમાં સાવધાની રાખવી. રોગ અને ચોર, રોગ અને ચોર એ ક્યારે આવે? જ્યારે તમે સાવધાન ન હો. જ્યારે તમે સાવધાન નથી. બહુ ખાઈ લીધું ભાઈ, મોહનથાળ તો એવો આજે શું છે, મોહનથાળ છે. હા,
એવો ગજબનો મોહનથાળ લાવ ને. અને અહીંયા તો જો આવા અલૌકિક મનોરથો થતા જ રહીએ છે. આ વિશેષ કૃપા છે શ્રી મહાપ્રભુજીની. એટલે મોહનથાળ તો અહીં ઘટે એમ જ નથી, પણ માની લ્યો વધારે લેવાઈ જાય તો તકલીફ થઈ જાય. સાવધાની તો રાખવી પડે ને. આપણે ભાવે બરાબર છે, પણ એનું લિમિટ હોય એની. અમારે ત્યાં એક ભાઈ આવતા, એ તો એવા કે અહીંયા 5-7 ઢેફલી ખાઈ જાય, થેલીએ લઈને આવે, એમાંય ભરીને જાય પછી, અને ઘરે લઈ જાય ને ત્યાં પછી આનંદ લઈએ એનો. ભાઈ સાચી વાત, ભાવે એને લેવું જોઈએ, એમાંય ના નથી, પણ થોડીક લિમિટમાં હોય. અસાવધાન થયા એટલે આ થયું. એટલે અહીંયા કહે છે કે જ્યારે તમે તમારે અસાવધાન એટલે તમે ભૂલી જાશો તમે કોણ છો એ ભૂલી જાશો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાંદયો સર્વથા ભક્ષિષ્યંતિ. શ્રી મહાપ્રભુજી કહે છે કે જે દિવસે તમે ભૂલી ગયા કે તમે કોણ છો, તમને ભૂલાઈ ગયું કે હું કૃષ્ણનો દાસ છું અને કૃષ્ણ મારા સ્વામી છે, હું શ્રી મહાપ્રભુજીનો સેવક છું, એ ભાવને જે દિવસે ભૂલી ગયા એ દિવસથી તમારી અંદર લૌકિક ભાવે પ્રવેશ કરી લીધો. એટલે જ શ્રી મહાપ્રભુજી શું કીધું કે આ સેવા કેવી રીતે કરવાની છે, તો કે અમારા વૈષ્ણવોએ સેવામાંથી બહાર આવવાનું જ નથી. સેવામાંથી બહાર આવવાનું જ નથી. આગળ સમજાવશે કેવી રીતે કરવી સેવા. એવી સેવા કેમ થાય? અપ્રસમાં જ રહેવાનું છે. અપ્રસમાં રહેવાનું તો પછી આ નોકરી ધંધા કોણ કરે? આ બધા વ્યવહારને કોણ નિભાવે? એ બધું કરવાનું છે આપણે સાથે, કઈ છોડીને થોડી. એટલે શ્રી મહાપ્રભુજી કે તમે સાવધાન થઈ જાઓ. તમારાથી સેવા થાય તો પણ અને ન થાય તો પણ, બે સ્થિતિમાં આ શરણાગતિ તો આપણે હૃદયમાં ધારણ કરવાની છે. દુઃખ હાનો તથા પાપે ભય કામાદ્ય પૂર્ણે ભક્ત દ્રોહે ભક્તિ ભાવે ભક્તિશ્ચાતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. તો આગળ કહે કામનાઓની અપૂર્તિમાં તમારી અંદર કોઈ કામના થાય, કોઈ ઈચ્છા થાય, ઘણા સમયથી કઈ ઈચ્છા છે કે આ વસ્તુ અમને પ્રાપ્ત થાય, પણ એ ન થાય. જો ઠાકોરજી તમને એટલું જ આપવાના છે. એક મહારાજ શ્રી પાસે અમે એક પ્રસંગ સાંભળેલો કે એક વૈષ્ણવ એને ત્યાં રોજ આવે ને રોજ વિનંતી કરે કે જે મારા ઘરે તપેલી રાખો, ને મારા ઘરે તપેલી મીન્સ ભોજન, મારા ઘરે ભોજન કરવા પધારો ને મારા ઘરે પધારો. તો એકવાર મહારાજ શ્રીને મનમાં આવ્યું કે હાલને ભાઈ આટલું રોજ કહે છે, એકવાર જઈ આવીએ. હવે રોજ કહેતો હોય એની તૈયારી તો હોય ને, તો જ બોલતો હોય ને. રોજ આવીને કહે એનો અર્થ શું છે? એની તૈયારી છે. એટલે મહારાજ શ્રી કે હવે કહેવાનું શું છે, અહીંયા પૂગી જ જાઓ. અને પધાર્યા અહીંયા. હવે પધાર્યા ને એને કીધું કે ભાઈ અમે આવ્યા. ઓલો તો બહુ રાજી થયો કે મારા ઘરે પધાર્યા, બહુ રાજી થયો. અને મહારાજ શ્રી એને કીધું કે બસ અહીંયા ભોજન રાખવાના છે. અને ઓલો ટેન્શનમાં આવી ગયો, હવે ચિંતામાં આવી ગયો. હવે કરવું હું? અચાનકથી મહારાજ શ્રી પધાર્યા ને આ એકદમ ચિંતામાં આવી ગયો. અને એ કરતા કરતા પછી જેમ તેમ કરીને બધું થઈ તો ગયું. છેલ્લે મહારાજશ્રી એને પૂછ્યું કે ભાઈ અમે આવ્યા અને તને આ કીધું, તું તો રોજ આવતો અમારી પાસે અને રોજ તું કહેતો કે મારા ઘરે ભોજન કરો કરો, અમે તો આજે આવ્યા ને આજે કાં ચિંતામાં શું થયું? તો કે આપ પધાર્યા અને આપે આજ્ઞા કરી કે ભોજન કરવા છે, ભંડાર ખાલી હતો. ભંડાર ખાલી કાંઈ નહોતું અને પૈસા એ નહીં ખીચામાં કે ભંડારે લઈ આવી. તો આ બધું આવ્યું ક્યાંથી? તો કે ઘણા સમયથી એક જગ્યાએ રૂપિયા બાકી હતા, આજે આ પધાયરાની રૂપિયા આવ્યા. રૂપિયા આવ્યા અને એનાથી આ બધું. એટલે મહારાજ શ્રી રાજી થયા કે બહુ સારું કહેવાય, તારું આ ચિંતા તો વહી ગઈ ને. તો કે ના ના એમ નથી, ભંડાર આવે ને એટલા જ રૂપિયા આવ્યા છે. એટલે ભગવાન એટલું જ દેશે જેટલું તમને સેવામાં જરૂર છે.
તમારી એ જ ઈચ્છાને પૂરી કરશે, નિજે ઈચ્છા ચ કરીષ્યતિ. તો એમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભક્તોની જે ઈચ્છા છે ને એવું પણ ભગવાન કરે, અને ઘણીવાર પોતાની ઈચ્છા પોતાનું ધાર્યું પણ કરે. પણ ભક્તોની એવી ઈચ્છા કે જે અવિકૃત ઈચ્છા હોય, જે એના ભક્તિમાં બાધક હોય એવી નહીં, પણ ભક્તિમાં સાધક હોય એવી જે કંઈ પણ તમારી ઈચ્છા હશે ને એને ભગવાન પૂર્ણ કરવાના છે. પણ તમે એમ માનો કે ભાઈ હવે આ એક દુકાન થઈ ગઈ, હવે તો ભગવાન જોશે કે આ એક દુકાનથી સેવા ચાલે જ કે નહીં, આનંદથી ઘર ચાલે જ કે નહીં, તો કે ચાલે છે. તો ગમે એટલી તમે ઈચ્છા કરી લ્યો પણ એ તમારું કાર્ય પૂરું થવાનું નથી. આ પુષ્ટિ માર્ગનો સ્વભાવ છે. તો હવે કોઈ ઈચ્છા આપણે કરી અને એ પૂરી ન થાય એવા સમયમાં પણ કૃષ્ણનો જ આશ્રય કરવો, અને જો ઈચ્છા પૂરી થઈ ગઈ તો એવા સમયમાં પણ કૃષ્ણનો જ આશ્રય કરવો. એ પછી કે છે ભક્તનો દ્રોહ થઈ જાય, કોઈ ભક્તનું અપમાન થઈ જાય. રાજા અંબરીશ બહુ પ્રખ્યાત પ્રસંગ છે એમનો. ભક્તનો અપરાધ થઈ ગયો અને છેલ્લે બધે ફર્યા, છેલ્લે ભગવાન પાસે પણ આવ્યા, પણ ભગવાને કીધું કે જે ભક્તનો દ્રોહ થયો છે, જે વૈષ્ણવનું અપમાન થયું છે, એની ક્ષમા માગો ને એ ક્ષમા કરે તો આમાં મેળાવે, બાકી હું એ કંઈ ન કરી શકું. તો એવા સમયમાં પણ એણે એટલે ભગવદ આશ્રય કર્યો અને ભગવદ આજ્ઞાનું પાલન એમણે કર્યું. એટલે અહીંયા કહે છે ભક્ત દ્રોહે ભક્તિ અભાવે. ભક્તિનો અભાવ હોય, ઘણા સમયથી ભગવત સેવા કરતા હોઈએ છતાંય મન ન લાગે, સેવામાં મન ન લાગે આપણું. ભાઈ ઘણા સમયથી ભગવત સેવા કરીએ છીએ છતાં અપરસ પાડીએ છીએ અને પૂર્ણ શરણાગતિથી ભગવત સેવા કરીએ છતાંય મન પ્રવૃત્ત નથી થતું. તો શું કરવું એવા સમયમાં? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે સર્વથા શરણમ હરિ. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું. શ્રી મહાપ્રભુજી જેવા સાક્ષાત ગુરુ પ્રાપ્ત થયા અને આજ્ઞા કરી કે ભાઈ ઘરે જાઓ ભગવત સેવા કરો. પણ ઓલા વૈષ્ણવે પત્ર લખ્યો શ્રી મહાપ્રભુજીને કે આપે જે સેવા પધરાવી દીધી છે, આપે જે સેવાનો ક્રમ બતાવ્યો છે એ જ રીતે સેવા કરું છું, છતાંય મારું મન સેવામાં લાગતું નથી. અહીંયા તો એવું છે કે દવા દઈ દો પછી લીધા જ કરે, પછી લીધા જ કરે, ક્યારેય પૂછે નહીં વૈષ્ણવો. ત્યારના વૈષ્ણવો તો પૂછતા અને વિનંતી કરતા કે જે અમારું મન કેમ સેવામાં લાગતું નથી, આપે જે કીધું એ જ પ્રમાણે સેવા કરીએ, છતાંય મન અમારું લૌકિકના વિષયોમાં ફરે, કેમ આવું છે? શ્રી મહાપ્રભુજી આખો નવરત્ન ગ્રંથ, ગોવિંદ દુબે આખો નવરત્ન ગ્રંથ પ્રગટ કરીને એના માટે આવી. એનો પ્રશ્નનો જવાબ તો એટલો જ હતો, તથૈવ તસ્ય લીલેતી મત્વામ ચિંતામ ધૃતમ ત્યજેત. શ્રી મહાપ્રભુજી એટલું જ પત્રમાં લખ્યું, તથૈવ તસ્ય લીલેતી, મન લાગે એ પણ ભગવદ ઈચ્છા, અને સેવામાં મન નથી લાગતું ને તો પણ ભગવદ ઈચ્છા. તમારે તમારું સ્થાન છોડવાનું નથી, એ પ્રભુ કરશે બધું. તમે કહો કે અમારું મન નથી લાગતું. હવે એક વૈષ્ણવ આવીને પૂછતા હતા અમને કે આમ હાલતા જાય ને સર્વોત્તમજી થાય કે નહીં? કીધું બેમાંથી એક થાય, કા ચાલતું જ રેવાય અને કા બેહીને સર્વોત્તમજી કરાય. પણ આ રીતે ન થાય. તો મનની પ્રવૃત્તિ ભગવત સેવામાં થાય એના માટે પણ ભગવદ આશ્રય જ આપણે કરવાનો છે, આપણે આપણું સ્થાન છોડવાનું નથી. પછી આવે છે કોઈ ભક્ત દ્વારા અતિક્રમણ થઈ જાય. ભક્ત દ્વારા અતિક્રમણ થઈ જાય. હવે જોવો એ વાત, હમણાં અહીંથી જવાનું ન રાખો ને, પાછળથી વયા જાય એવું જ કરજો. બધા ઊભું થવાની જરૂર નથી. હા બસ બસ, એનું કામ કરે છે, આપણે આપણું કરીએ. ભક્ત અતિક્રમણ કરી દઈએ. હવે અતિક્રમણ ક્યાં થયું ખબર? શ્રી ગુસાઈજી સાથે થઈ ગયું. શ્રી ગુસાઈજી સાથે એક વિરક્ત વૈષ્ણવ હતા અને એ એક જગ્યાએ સત્સંગમાં જાય, અને જેને આ સત્સંગમાં જાય ને એ તો બહુ ધનાઢ્ય લોકો હતા, બહુ મોટા માણસો. શ્રી ગુસાઈજીને ખબર પડી કે આ વિરક્ત વૈષ્ણવ આને ત્યાં સત્સંગમાં જાય છે, એ વૈષ્ણવ જ હતા. શ્રી ગુસાઈજીને ખબર પડી એટલે શ્રી ગુસાઈજી એને ના પાડી.
કે તમે આનો સંગ ન કરો, આ યોગ્ય નથી, આ યોગ્ય વ્યક્તિ નથી, આ તમે એનો સંગ નહીં કરો. અરે જે આપ કેવી વાત કરો છો? સામું કીધું, આપ કેવી વાત કરો છો? આનો સંગ ન કરવો, આનો સંગ તો કરવો જ જોઈએ. અમે રોજ ભગવદ વાર્તા વાંચીએ, એવો આનંદ આવે છે. ભલે વાંચતા હો, ભલે આનંદ આવતો હોય, પણ આ સંગ યોગ્ય નથી, એ પાત્ર યોગ્ય નથી. એને કૃષ્ણનો, એને વૈષ્ણવનો વેશ ધારણ કર્યો છે, પણ એને વૈષ્ણવનો આવેશ ધારણ નથી કર્યો. વેશ છે, આવેશ નથી એની અંદર. ન જાઓ, ના ના જે એના વગર તો અમે રહી જ ન શકીએ. સત્સંગ તો અહીંયા જ થશે. સારી વાત છે. તો કે અમે એનો સંગ નહીં છોડીએ. શ્રી ગુસાઈજી કે સંગ છોડી દો, ના જઈ નહીં છૂટે, કાંઈ વાંધો નહીં. આ ભક્તનું અતિક્રમણ છે. શ્રી ગુસાઈજીની આજ્ઞાનું પાલન ન કર્યું. એટલે શ્રી ગુસાઈજીએ એક વખત મોકો જોઈ અને એને આજ્ઞા કરી કે એ તારો જેને તે સત્સંગમાં જા છો ને, એ તો બહુ ધનાઢ્ય લોકો છે, બહુ મોટા લોકો છે. તો હા જય તું કે બધું માને. અરે હું કહું એ માને, એટલો પ્રેમ એને મારા ઉપર. બહુ સારી વાત છે. અમારે 5,000 રૂપિયાની જરૂર છે, જરાક એને કેને આપે? અરે 5 હું 10 આપે, હું કહી દઉં ના આપે? સારું લઈ આવો એને. ત્યાં ગયા, ઓલા વૈષ્ણવને કે આ 5, અરે 5 શ્રી ગુસાઈજી એમાં ગયા, 5 10 લઈ જા, ચિંતા નહીં કરતા, પાછા આપવાની ચિંતા નહીં કરતા. ઓલા કે કાંઈ વાંધો નહીં, લઈ તો લીધા. શ્રી ગુસાઈજીને ત્યાં જઈને આપ્યા કે જે આ 5 માંગ્યા હતા, 10 આપ્યા. જો આપ ના પાડતા હતા કે જેનો સંગ નહીં કરતા એને જો આ સેવા કરી ને આજે. હા, શ્રી ગુસાઈજી કે બહુ સરસ સેવા કરી હો. એને જલગરિયાને બોલાવ્યો કે ખવાસને કે ભાઈ આ લઈ લે રૂપિયા, ફલાણી જગ્યામાં ખાડો કરી દાટી દેજે એને. હવે એ તો થઈ ગયું બધું. ઓલા તો રોજ સત્સંગ કરે. હવે એક દિવસ એવો બન્યો કે સમય થોડોક વયો ગયો. એક દિવસ ઓલા કે સત્સંગમાં ગયા, ભાઈ ઓલા રૂપિયા આપ્યા હતા કઈ યાદ છે? તો કે હા શ્રી ગુસાઈજીને તો જરાક કેને હવે કે અમારે જરૂર છે. તો કે હાલો કહું. ત્યાં ગયા, શ્રી ગુસાઈજી સામે બોલવાની હિંમત ન થઈ. કેમ કેવું, કેમ માગવા? વરી 2-4 દિવસ વયા ગયા, વરી સત્સંગમાં, ભાઈ મેં તને કીધું તું ને ઓલા રૂપિયાનું કઈ થયું કે નહીં? તે કીધું કે ના ના બસ કાલે પાક્કું કહી દઉં. વરી ગયા, વરી શ્રી ગુસાઈજીના સ્વરૂપને જોઈ ડર લાગ્યો, બોલ્યા નહીં. એમ કરીને થોડાક દિવસ વયા ગયા. પછી ઓલો ભાઈ બહુ ગુસ્સે થઈ ગયો. સત્સંગમાં ગયો એટલે ઓલા કે હાલો સત્સંગ. અરે સત્સંગ વારી ના, પેલા મૂકી જા, પછી બધું પેલા અહીં લઈ આવ, રૂપિયા અમારા બાકી છે. અને બહુ સંભળાયું. છેલ્લે તો ઓલા ત્યાં જઈ અને શ્રી ગુસાઈજીના ચરણોમાં પડી ગયા. બોલી તો ન જ શીખા, ચરણોમાં પડી ગયા અને કે જે ઉના દઈ દ્યો એટલે મારું આ પાપ છૂટે. શ્રી ગુસાઈજી કે બસ આજ અમે તને સમજાવતા હતા કે એ યોગ્ય નથી, એ પાત્ર યોગ્ય નથી, તું એનો સત્સંગ કરે છે. અમારે તારા રૂપિયાની કઈ જરૂર નથી અને તું લઈ આવ્યો ને એને અમે અડ્યા પણ નથી, કારણ કે અડીએ તો એની બુદ્ધિ શુદ્ધ થઈ જાય. પણ એનો પ્રવેશ જ પુષ્ટિમાં નથી. આવી ગયો છે, કોઈ ને કોઈ રીતે આવી ગયો જ, પણ એ પુષ્ટિ જીવ નથી, એટલે બહુ ટકવાનોય નથી. કાંઈક એવી ઘટના થઈ જશે એટલે સીધો વરી ભાગવાનો છે. તો અતિક્રમણ થઈ જાય ભક્ત દ્વારા, ત્યારે પણ ભગવદ આશ્રય જ, કૃષ્ણાશ્રય જ. એવી સ્થિતિમાં પણ પછી અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ. અશક્ય પરિસ્થિતિ લાગતી હોય આપણા જીવનમાં, કોઈ અશક્ય એવા લૌકિક કાર્ય હોય, આપણને એમ થાય કે બને જ નહીં. ભાઈ ફલાણા લોકો તો ક્યાં સુધી પહોંચી ગયા, આપણે તો પહોંચી જ ન શકીએ. અરે એને પહોંચાડવા વાળા આપણા ઘરમાં બિરાજે છે. તો જો અહીંયા પહોંચી ગયા તો આપણે પણ પહોંચી શકીએ છીએ. તો લૌકિકના જેટલા પણ સંબંધો હોય આપણા, એ બધા જ સંબંધમાં, એ દરેક વ્યવહારમાં આપણને એમ લાગતું હોય કે આ ન થાય, એ આપણાથી ન થાય. પણ પ્રભુ કહેવાય છે હરિ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજેત. પ્રભુ તો સર્વ સમર્થ છે, એને કરવું હોય તો કાંઈ વાર ન લાગે, કાંઈ વાર ન લાગે.